ભારતના 8મા પગારપંચને લઈને અત્યારે જે ચર્ચાઓ ચાલી રહી છે એમાં કેટલીક ખૂબ જ મહત્વની માંગણીઓ સામે આવી છે. ચાલો આજે એના પર એક નજર કરીએ. તો આખી વાતને સમજવા માટે એક સવાલથી શરૂઆત કરીએ. અને સવાલ એ છે કે શું એક નાનકડો સાદો ફેરફાર સરકારી કર્મચારીઓના પગારમાં જબરદસ્ત વધારો લાવી શકે છે? આંકડો છે 66%. જી હા, કર્મચારી યુનિયનો પગારના એક મુખ્ય ઘટકમાં આટલા મોટા વધારાની માંગ કરી રહ્યા છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ માંગ પાછળ એક ખૂબ જ તાર્કિક કારણ છે. અને એ કારણ છુપાયેલું છે ફેમિલી યુનિટ એટલે કે કૌટુંબિક એકમની વ્યાખ્યા બદલવામાં. આ કોઈ હવામાંથી આવેલો આંકડો નથી, પણ પગારની ગણતરી કરવાની રીતમાં એક પાયાના ફેરફાર સાથે જોડાયેલો છે. તો આ સમજવા માટે સૌથી પહેલાં એ જાણવું જરૂરી છે કે આ ફેમિલી યુનિટ છે શું. ચાલો એને જરા વિગતે જોઈએ. જો અત્યારે 7મા પગાર પંચ મુજબ ફેમિલી યુનિટમાં 3 સભ્યો ગણાય છે: કર્મચારી પોતે, તેમના જીવનસાથી અને 2 બાળકો. પણ હવે 8મા પગાર પંચ માટે જે પ્રસ્તાવ છે એમાં કર્મચારીના માતા પિતાને પણ સામેલ કરવાની માંગ છે. એટલે કે 3 સભ્યોમાંથી સીધા 5 સભ્યો. આ ફેરફાર પાછળનો તર્ક એ છે કે ભારતમાં મોટાભાગના પરિવારોમાં કર્મચારી પર માતા પિતાની જવાબદારી પણ હોય છે અને આ વાસ્તવિકતા પગારના માળખામાં દેખાવી જોઈએ. હવે આ ફેમિલી યુનિટની સાઇઝ સીધી રીતે એક બહુ જ મહત્વના શબ્દ સાથે જોડાયેલી છે અને એ છે ફિટમેન્ટ ફેક્ટર. આ ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે, એક મલ્ટીપ્લાયર, જેનો ઉપયોગ જૂના બેઝિક પગાર પરથી નવો બેઝિક પગાર નક્કી કરવા માટે થાય છે. તો સીધી વાત છે, જો ફેમિલી યુનિટ મોટું ગણાય તો ફિટમેન્ટ ફેક્ટર પણ ઊંચો જાય અને પરિણામે પગારમાં પણ વધારો થાય. તો આ બધી માંગણીઓ અને પ્રસ્તાવો જે કમિશન સમક્ષ રખાયા છે, ચાલો હવે એ 8મા પગાર પંચ વિશે થોડું જાણી લઈએ. સામાન્ય રીતે કમિશનની એક પ્રક્રિયા હોય છે. તેની રચના થાય, પછી એ ડેટા ભેગો કરે, સુનાવણી કરે અને છેલ્લે રિપોર્ટ સબમિટ કરે. પણ અહીંયા જે મુદ્દો છે એ સમયનો છે. કમિશનને પોતાનો રિપોર્ટ આપવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. અને આ 18 મહિનાની સમય મર્યાદા જ યુનિયનો માટે એક મોટી ચિંતાનો વિષય બની છે. તો આટલો લાંબો સમય કેમ ચિંતાનો વિષય છે? કારણ કે આ વિલંબ અને બાકી લેણા સાથે જોડાયેલી કેટલીક ગંભીર ચિંતાઓ છે. યુનિયનોની મુખ્ય 3 ચિંતાઓ છે. પહેલી, 18 મહિનાનો સમયગાળો બહુ લાંબો છે. તેમની માંગ છે કે રિપોર્ટ 6 થી 12 મહિનામાં આવી જવો જોઈએ. બીજી અને બહુ મોટી ચિંતા એ છે કે સરકારના ગેઝેટ નોટિફિકેશનમાં રિપોર્ટ લાગુ કરવાની તારીખ એટલે કે 1 જાન્યુઆરી 2026નો ઉલ્લેખ જ નથી, જેનાથી અનિશ્ચિતતા વધી ગઈ છે. અને આ બધાને કારણે જે ત્રીજી અને સૌથી મોટી નાણાકીય ચિંતા ઊભી થાય છે તે છે એરિયર્સ એટલે કે બાકી મળવાપાત્ર રકમના નુકસાનની. એક યુનિયન પ્રતિનિધિએ આ વાત બહુ સરસ રીતે સમજાવી છે. એમનું કહેવું છે કે જ્યારે રિપોર્ટ મોડો આવે ત્યારે ભથ્થા તો જે દિવસથી એ લાગુ થાય ત્યારથી જ મળે છે. આનો મતલબ શું થયો? ભલે સરકાર બેઝિક સેલેરીનું એરિયર્સ પાછળથી ચૂકવી દે, પણ ભથ્થાનું શું? જો રિપોર્ટ 18 મહિના મોડો આવે તો કર્મચારીઓને એ 18 મહિનાના વધેલા ભથ્થા મળતા નથી. અને આ એક બહુ મોટું નાણાકીય નુકસાન છે. તો આ બધી માંગણીઓ અને ચિંતાઓ તો છે, પણ હવે આગળ શું? પ્રક્રિયા ક્યાં પહોંચી છે? અત્યારે 2 ખૂબ જ મહત્વની ડેડલાઇન છે. જો કોઈ વ્યક્તિગત રીતે પોતાના સૂચનો આપવા માગે તો એના માટે 16 માર્ચ સુધીનો સમય છે અને એ ફક્ત ઓનલાઈન જ કરી શકાશે. એ જ રીતે યુનિયનોને પોતાના મેમોરેન્ડમ જમા કરાવવા માટે 30 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ પણ ફક્ત ઓનલાઈન જ થશે. એટલે કે પોતાની વાત રજૂ કરવાનો સમય હવે નજીક આવી રહ્યો છે. અને આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે. શું 8મા પગાર પંચને ભવિષ્યમાં એક તાર્કિક માંગ એટલે કે ફેમિલી યુનિટની નવી વ્યાખ્યાને સ્વીકારવા માટે યાદ કરાશે, કે પછી તેની ઓળખ આખી પ્રક્રિયામાં થયેલા વિલંબ અને તેના કારણે કર્મચારીઓમાં ફેલાયેલી નિરાશા તરીકે જ રહી જશે? જવાબ તો સમય જ આપશે. લેટ્સ અપડેટ 13 સાથે જોડાયેલા રહો. સાચા સમાચાર, સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. સ્ટે અપડેટ, સ્ટે સ્માર્ટ.